શ્રીનાથ દ્વારામાં આવેલી મહાદેવજીની વિરાટ પ્રતિમા અને આ જગ્યાની ઘણી બધીઓ વિશેષતાઓ છે। 280 ફૂટ ઉપરથી આ જે અદ્ભુત દ્રશ્યો છે, જે નાથ દ્વારા સિટીના જે અદ્ભુત દ્રશ્યો જોઈ શકાય છે, ગાર્ડન વ્યૂઝ જોઈ શકાય છે। અને આ આપણે હવે ઉપર જવાનું છે, તો આ વેઇટિંગ એરિયામાં આપણે હવે પહોંચી ગયા છીએ અને હર હર મહાદેવનો નાદ થઈ રહ્યો છે। મહાદેવજીની વિરાટ પ્રતિમા જોવા માટેનો એક ચાર્જ છે, 200 રૂપિયા, 400 રૂપિયા, 1500 રૂપિયા હોય ચાર્જ છે। અને અહીંથી થોડી વારમાં જ હવે લિફ્ટની રાહ જોવાય છે, તો હવે લિફ્ટમાં બેસીને મહાદેવજીના સાનિધ્યમાં જશું। જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। ફક્ત 5 જ મિનિટમાં 280 ફૂટ ઉપર હાઈટ ઉપર આપણે પહોંચી ગયા છીએ। મહાદેવજીની પ્રતિમા 280 ફૂટ ઉપર અત્યારે છીએ અને આ મહાદેવજીનું કુંડલ જોઈ શકાય છે ને વાસુકીનાથ અને સાથે અરવલ્લી પર્વતની જે પર્વતમાળા છે એ જોઈ શકાય। તો હવે આપણે જઈ રહ્યા છીએ જે ગ્લાસ ગેલેરીના જે અદ્ભુત દ્રશ્યો હતા જે, અને હર હર મહાદેવનો નાદ કરી દેજો। 280 ફૂટથી આ અર્ધ પરિક્રમા આપણે કરી રહ્યા છીએ મહાદેવજીના સાનિધ્યમાં। હર હર મહાદેવનો નાદ થઈ રહ્યો છે ને અહીંથી જે નીચેનો જે વ્યૂઝ આવી રહ્યો છે, ઓહો અદ્ભુત। અને શ્રીનાથ દ્વારા સીડીનો પણ અદ્ભુત જે દ્રશ્યો જોઈ શકાય છે। હર હર મહાદેવનો નાદ કરી દેજો। ગ્લાસ ગેલેરીના આ દિવ્ય દર્શન છે। ઓમ નમઃ શિવાયનો નાદ કરી દેજો। મહાદેવજીના સાનિધ્યમાંથી જરૂર અહીંયા એક વખત આવજો અને જે આ અદ્ભુત જે દ્રશ્યો છે, જે નાથ દ્વારા સિટી ગાર્ડનના દ્રશ્યો છે, અરવલ્લીની પર્વતમાળાના દ્રશ્યો છે અને અહીંની ઘણી બધી વિશેષતાઓ છે, જેમ કે ગાર્ડનનો અદ્ભુત વ્યૂઝ છે અને રાતના જે 8 વાગે જે લાઇટિંગનો જે નજારો છે, અદ્ભુત નજારો છે, દ્રશ્યો છે, તે અચૂક જોવા જેવા છે। જ્યારે નાથ દ્વારા સિટીમાં આવો ત્યારે આ જગ્યા ઉપર જરૂર વિશેષતા છે। 3 થી 4 કલાક જેવો સમય લાગે છે, જરૂર અહીંયા મુલાકાત લેજો। હર હર મહાદેવ।